मेरा मुझ में कुछ नाई, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे वो मेरा। बोली सदगुरु महाराजनी जय। ખરેખર જોવામાં આવે તો મનુષ્ય જીવન એક પાઠશાળા છે. આ પાઠશાળામાં અનંત રીતે એક કોઈ સદગુરુ તત્વ, પરમ તત્વ, પરમાત્મા એની ગતિ છે. એ ગતિ પ્રમાણે તમને કરુણા મળતી જ હોય છે. પણ એમાં સ્થિરતા રહેવી, એમાં જાગૃત અવસ્થા રહેવી અને એની અંદર મૂળ સ્થિતિનું ભજન કરવું, એટલે કે પોતાના નિજ તત્વનું ભજન કરવું, એ સત્સંગ વિના શક્ય નથી, અથવા કોઈ પણ સાધન વિના એ શક્ય નથી. કોઈ પણ વાત જ્યાં સુધી વર્તમાન નહીં બને, એનો અર્થ એ કે આચરણમાં નહીં આવે, પણ મને તો એટલી ખબર પડે કે એ એક કોઈ કરુણા તો છે જ, આ સત્ય છે. કારણ કે એ એક એવું પદ છે, એક પરમાત્માની કે સદગુરુની એક એવી એક કરુણામય સ્થિતિ છે. એ કરુણામય સ્થિતિ છે ને, એ તમને અનંત રીતે તમને સ્થિરતા પદમાં ઠેરાવે છે તમારી અંદર. પણ જો તમને પ્યાસ હોય, જાગૃત અવસ્થા હોય, તમને ભૂખ હોય, તમને પ્રેમ હોય, તમારો હૃદયનો ભાવ હોય, તો એ તમને અનંત રીતે તમારા જીવનની સાર્થકતા તરફ લઈ જાય છે. અનંત રીતે. પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનર કરે હજાર, પ્રેમ વિના રીજે નહીં, તુલસી નંદ કુમાર. મને તો આમ થોડું ગુરુ કૃપાથી થોડુંક સાચો ખોટો મને ખબર નથી, પણ પ્રેમ તરફ ગતિ થોડીક થાય છે, ખબર નહીં. કારણ કે માલિકી ભાવ કરવા કરતા માલિકી ભાવ છોડવામાં બહુ મજા છે. ધણીપણું કરવા કરતા ધણીપણું છૂટી જાય અને કર્તવ્ય ફરજ બજાવાઈ જાય ને, એના જેવી મજા આ વિશ્વમાં ક્યાંય નથી. ગુરુના કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી, ગુરુ મહારાજના ચરણમાં છું, પણ મને એક અંદર આનંદ છે. તો કે આનંદ એ વાતનો છે કે તમે લોકો સાંભળો છો, તો કે એનું કારણ શું? તો કે આ મારી લાયકાત નથી, એમ એક સદગુરુની કરુણા છે, સદગુરુના પદની કરુણા છે. આપણે કોઈ લૌકિક સંસારી
કે જગતના વ્યવહારથી ભેગા નથી થતા. આપણે પોતાના આત્માના કલ્યાણની સ્થિતિ માટે ભેગા થાય છે. આપણું મળવું છે એ આપણા નિજ તત્વની સ્થિતિમાં છે. અને ખરેખર અત્યારના સમયમાં, આ સમયમાં ભજન અનંત રીતે, પણ ભજન છોડવું નહીં, સત્સંગ છોડવું નહીં, આત્મકલ્યાણના સાધન ક્યારેય ન છોડવા. કારણ કે અત્યારે ખૂબ જરૂર છે તમારા માટે, તમારા કોઈ સંગ કરે એના માટે, અને વિશ્વ આખા માટે. કારણ કે બહાર હળગે જ છે, સંસારમાં આગ લાગેલી છે. ગુરુ મહારાજ, દાદા ગુરુ કહેતા, એ કે આગ લાગી હોય ને એમાંથી જેટલું બચે ને એટલું બચાવી લેવાય. બાકી આ ખરેખર આ વાતાવરણમાં આપણને અત્યારના સંસારી જીવન અને સંસારના વાતાવરણમાં એટલી બધી આગ લાગી છે કે જેની સીમા નથી. કારણ કે માણસની અંદર પરમ તત્વ પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન નથી. ગુરુ મહારાજે સત્સંગ કર્યો. ગુરુ મહારાજ મારા કૃષ્ણ કહેતા, પારાધી આએગા, એની જ છોકરાએ આજ વાત કરી, પારાધી આएगा, जाल बिछाएगा, खाना मत, दाना डालेगा, ખાના મત. એમ વાણી અને જીવનની અંદરની સ્થિતિ. દાખલા તરીકે હું સત્સંગ કરું, શરીરના ધર્મ છે એ ઠીક છે, કોકો રાજ મને સાંજે તો વળી સારું થઈ ગયું, પગ દુખતો હતો તો હવે રાડ પાડતો હતો થોડી, પણ એ શરીરના ધર્મ. પણ આપણને નક્કીપણે અંદર આપણી સ્થિતિ આત્મ તત્વમાં થાય છે, આપણી નિજ તત્વમાં આપણી સ્થિતિ બને છે. આપણી અંદરની સુરતા, આપણી અંદરનું ધ્યાન, આપણી અંદરનું લક્ષ્ય, આપણી અંદરનું હાલવું કઈ બાજુ છે, એ ખરેખર ધ્યાન આપવા જેવું છે. ધ્યાન આપજો, ચૂકી ન જાતા. કારણ કે ધ્યાન બીન ફોગટ જ્ઞાન. હું તો વંદન કરું છું જે કોઈ હોય સદગુરુના બાળકો, સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, ધ્યાન કરતા હોય, કીર્તન કરતા હોય, સ્મરણ કરતા હોય, પરમાત્માનું નામ ભજન કરતા હોય, અથવા જે રીતે હાલતા હોય, એ લોકોને મારા અનંત કોટી વંદન. કારણ કે મનુષ્ય જન્મથી શ્રેષ્ઠ કોઈ અત્યારે આપણી પાસે વર્તમાન સ્થિતિમાં એથી શ્રેષ્ઠ કાંઈ નથી. આપણે હાજર છીએ ને એની બલિહારી છે. નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરા ભક્તિ કરે પ્રગટની. પ્રગટ છીએ આપણે, પ્રગટ બેઠા છીએ આપણે, પ્રગટ હાજર છીએ. હવે એને કઈ રીતે માણવું નહીં એ પોતાના ઉપર મદાર છે. તમે આને માણવું કઈ રીતે, અને માણતા માણતા તમારી અંદરની સ્થિતિ કઈ રીતે બને છે, એ દાખલા તરીકે તમે વૈખરીમાં લઈ જાઓ, દાખલા તરીકે ખાલી વાતુમાં લઈ જાઓ તો વાતુની રીતે વાતું છે, પણ તમારી અંદરની જીવનની સ્થિતિ, તમારા જીવનની અંદર તમારું હાલવું, તમારું જોવું, તમારું બોલવું, તમારું સાંભળવું, એ કઈ રીતનું છે એ તમારા ઉપર મદાર છે. એમાં કોઈનું ન હાલે. અને સદગુરુ હે ને, ખાસ યાદ રાખજો, સદગુરુ છે ને અને મહાપુરુષો છે ને, મને એટલું સમજાય છે કે એ કરુણામય છે. એની કરુણામાં ક્યારેય ફેર નથી પડતો. એ ગમે એમ કરે. ધ્યાન આપજો. ગમે એમ કરે એટલે મહાપુરુષોની ક્રિયા કરતા, હું તમને કંઈક મારું કહેવાનું એમ થાય, એની કરુણા હોય જ. હું તો એવું માનું છું, મારો અંતરાત્મા એમ કહે છે કે સત્પુરુષોની કરુણા હોય જ. અને કરુણા એટલી બધી અદ્ભુત હોય છે ને કે જે આપણે માપી ન શકીએ, જેને આપણે હિસાબ કિતાબ કે લૌકિક વાતાવરણમાં ન લઈ શકીએ, કારણ કે લૌકિક નથી. એક વસ્તુ કહું, પહેલા તો સદગુરુ, સંત,
ભક્ત આ બધા ધંધા છે ને એ સુખી થવાના નથી, પ્રથમ દુઃખી થવાના છે. ધ્યાન આપજો. એનું પ્રથમ લક્ષણ છે દુઃખ, પણ એનું પરિણામ છે સુખ. તો કે કઈ રીતે? તો કે એમાં આપણું જીવન છે ને, આપણું જીવન એ જીવન છે ને એની અંદર એક ઘડતર, સત્ય ઘડતર થાય છે. એક સત્ય આપણા જીવનની અંદર એક એવું સત્ય ઘડતર થાય છે જે આપણા આત્માના કલ્યાણ, આત્મા કલ્યાણ રૂપ જ છે, પણ છતાંય મારે શબ્દ લેવો પડે, એ ગતિ સ્થિતિમાં આવે છે. ભૂલ ન કરો. હું તો પ્રાર્થના કરીને કહું છું, તમને જે રીતે અંતરનું ભજન ભાવે એ રીતે, પણ એ ચૂકતા નહીં, બંધ ન કરતા. કોઈ દિવસ આત્મકલ્યાણમાં હાલવાનું બંધ કરવું નહીં. આ વિશ્વના અનંત રૂપિયા, અનંત સંપત્તિ, અનંત સંસારના ભોગ, અનંત તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય એના તમામ કરતા શ્રેષ્ઠ તમારું આત્મકલ્યાણ છે. એ ચૂકી ન જાતા. કઈ જોતું નથી, વ્યવહાર વહીવટ નથી, જોતું નથી. એનો હું સમજાય તમને હું કહેવા માંગુ છું? આ લૌકિક નથી, બોલો વ્યવહાર છે. વ્યવહાર છે ને એની જગ્યાએ સત્ય છે, અને તમે છો ને તમારી જગ્યાએ સત્ય છો. તો સત્ય તમારે લઈને વ્યવહાર છે, વ્યવહારને લઈને તમે નથી. સંસારને લઈને ચૈતન્ય તત્વ તમે નથી, તમારે લઈને સંસાર છે. પરમાત્માને લઈને જગત છે, જગતને લઈને પરમાત્મા નથી. ભલે બે ઓતપ્રોત હોય, કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, એ વાત કેની પાસે કરશે? તો કે સંસારના લોકો પાસે જ કરશે. આજ કોણ હમણાં મારે કોક વાત થતી હતી, કોની યાર વાત થઈ, કોક હતું બધું સત્સંગ કરવા જવું તો સંસારી પાસે જ પડશે ને. આજે હું કઈ વાત કરું છું તો ગુરુ કૃપા છે મારા ઉપર, સદગુરુની પૂર્ણ કૃપા છે. તો હું એક ખૂણામાં બંધ બાયણા કરીને બેસી જાઉં, મને કોણ ના પાડે? પણ બે અગાય પછી સાધુ થઈને બાવા થઈને ભાગી જાય તો ભાગી ગયે કઈ મેળ ખાઈ જાય એમ છે? મારું તો કામ જ નથી. માલિકની મરજી હોય ને ગમે એ થાય તો બરોબર છે, એની ઈચ્છાની વાત છે. એ કર્મની ગતિ છે, કર્મની ગતિ છે ને કોઈના હાથમાં નથી. ભલે કર્મ આપણે નથી, સદગુરુના બાળકને કર્મ ન હોય, પણ છતાં એક આ સાધન છે ને, સાધન છે એ જ કર્મ છે. કારણ કે એ આપણને લઈ જાય છે ક્યાંક, કોઈનો સંગ કરાવે છે, કોઈનો સંગ છોડાવે છે, કોઈનો સંગ કરાવે છે ને કોઈનો સંગ છોડાવે છે. મને થોડી ખબર છે કે આ બાપુ મારી પાસે આવવાના છે, આ ભગવાન મારી પાસે આવવાના છે. મેં આ ભગવાનને ફોન કર્યો હતો, તમે બે ભગવાન મારી પાસે આવવાના છો, એ તમે કઈ રીતે આવ્યા? કયો હિસાબ છે? એવો એક હિસાબ છે, એક એવી ગતિ છે. એ મળવું અને વિખૂટું પડવું એ એક એની રચના છે. યોગ વિયોગ, સંજોગ અને વિયોગ એક રચના છે. એમાંથી સદગુરુ આપણને એક એવી જગ્યાએ સ્થિર કરે છે કે જેમાં યોગ અને વિયોગ બેયમાંથી. હું તમને કહું એક વસ્તુ યાદ રાખો, સંતો મહાપુરુષોનો દર્શન છે ને, દર્શન માત્રથી પ્રેમ ઉપજે. હરિગુરુ સંતોના દર્શન. તમને તમારો દીકરો વાલો હોય, મને મારું બબુડિયું વાલું હોય, તો મારું બબુડિયાને જોઉં તો મારી આંખ ઠરે ને કે ન ઠરે? મારે એક દીકરો છે, એ તોફાન કરતો હોય, લોહી પીતો હોય, મને હેરાન કરે, ગમે એ કરે. તમારું છોકરું તમારે એને ગમે એ કરે, પણ તમારું છોકરું તમને દવલું લાગે? જો આપણને એક આપણું બાળક દવલું નથી લાગતું તો હરિગુરુ સંત તો કેવડા પ્રેમ, કેવડો પ્રેમ. એમાં સત્પુરુષોનો સંગ, મહાપુરુષોનો સંગ, સત્યનો સંગ. ઓલું ભજન ગાયું, દરસ બિન જીયરા મોરા તરસે, મેરે નैनन से जल बरसे, गुरुजी. કાંઈ એવું ન હોય, મેં
અભાગીન, શું કે છે કાના? મેં પાપીન, હું પાપી છું એવું કબૂલ કરે છે નહીં, એવું ન હોય પણ છતાંય મહાપુરુષો, સંતો, પ્રેમી અંશો શું કે એવા અમારા અવગુણ રે એ ગુરુજીના ગુણ તો ઘણા. ગુરુજી તો કરુણામણી છે, અને સદગુરુ આજે મોરારી બાપુનું મને તો ટેવ, હું સંતો મહાપુરુષોને આખો દી સાંભળતો જાઉં કે મોરારી બાપુના સત્સંગમાં એ કે સદગુરુ હોય ને એને કોઈ ખરાબ વ્યક્તિ હોય ને તો એનાથી ભેદ ન હોય, કોઈ સારી વ્યક્તિ હોય ને તો એનાથી ભેદ ન હોય, એને કાંઈ ભેદ એને ભેદભાવ હોય જ નહીં. એ કે અમે તો એ કે ખરાબ છીએ એટલે જ તારી પાસે આવ્યા, તારું કામ છે અને અમને 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 અમારા કપડાં ધોવાય. આજે જ એક ભાઈ મારી પાસે આવ્યા હતા પીડા લઈને, તો એ ખાલી મારી પાસે અડધી કલાક બેઠા ને પછી મારા પગ, મેં કીધું રહેવા દે, તો કે નહીં કે મારે બેવો તો હું પગે લાગુ. મેં કીધું અમારામાં કાંઈ છે, આમાં કાંઈ છે નહીં. જીવન છે ને જીવન, આ તો સદગુરુની, હું તો સદગુરુની કહીશ, સદગુરુની અસીમ કૃપા હે ને તો જીવનની અંદર થોડુંક હાલવાનું થયું છે, ખોટું નહીં બોલું. સંસાર તો મને મારા માટે સહેલો હતો, પણ હરિગુરુ સંતો છે ને એ મારી લાયકાત નથી. કારણ કે તમને કહું, તમને કિંમત શેની છે? પ્રથમ લક્ષણ તમને કઈ વસ્તુની કિંમત છે? તમારા માટે કિંમતી ચીજ કઈ છે? કિંમતીમાં કિંમતી ચીજ તમારા માટે કઈ છે? જો તમને સત્યની કિંમત હશે ને તો તમારી આ સ્થિતિ થાય. તમે કિંમતી ચીજ કઈ ગણો છો? સંસારને કિંમતી ગણશો ને તો સંસાર તમારા માટે કિંમતી બની જાય. એની રચના છે, ઓલો બહુ કરુણામય છે. તમને એમ લાગે ને કે આ વસ્તુ કિંમતી છે એટલે એ વસ્તુ તમારા માટે કિંમતી થઈ જાય, કારણ કે તમને જે ગમે ને એમાં સાઇન કરે છે. તમારા માટે કાર કિંમતી હશે ને તો તમને કાર જ કિંમતી લગાવડાવશે. તમારા માટે સ્ત્રી કિંમતી હશે ને તો તમને કિંમતીમાં કિંમતી સ્ત્રી જ લાગશે. તમારા માટે રૂપિયો કિંમતી હશે ને તો તમને રૂપિયો કિંમતીમાં કિંમતી જ લાગશે. આ બધું હોવા છતાંય આ બધાનો ઉપયોગ તમે ક્યાં કરો છો? ભોગમાં કરો છો તો ભોગ કિંમતી થઈ જાય. હવે આ તમામ વસ્તુ હોય, તમામ વસ્તુનો ઉપયોગ, તમામ સાધન છે. દાખલા તરીકે સ્ત્રી હોય, કાર હોય, જમીન હોય, પૈસો હોય, મકાન, એનો ઉપયોગ તમે આત્મકલ્યાણ, એ સાધનને તમે તોડી ફોડી નહીં આવો. કઈ બાયડી હોય તો મારી ન નખાય. બાયડીને મારી નાખવા જાવ તો તમે મરી જાઓ. મોટર હોય તો ભાંગી ન નખાય. કઈ કે મારે મોટર નથી જોતી એટલે હથોડા લઈને મરાય નહીં. મોટરને એની જગ્યાએ રહેવા દેવાય. રૂપિયા હોય તો હરગાવી ન નખાય, એને એની જગ્યાએ રહેવા દે. પણ એ તમામ વસ્તુમાં તમારો ઉદ્દેશ શું છે? આત્મકલ્યાણ છે. સાધનને એની જગ્યાએ રહેવા દેવાય. ઉદ્દેશ આપણો નક્કી એક હોવો જોઈએ. જ્યાં સુધી ઉદ્દેશ નક્કી નહીં થાય ને ત્યાં સુધી ભટકણ રહે. ભૂલ ન કરતા. તમે ભૂલ ન કરતા. તમારો ઉદ્દેશ છે ને એ આત્મકલ્યાણ. કારણ કે સત્ય તો તમારી અંદર પરમાત્મા છે એ જ છે, અને સત્ય સદગુરુ અથવા સત્પુરુષો છે. સત્ય સત્ય જ રહે. તો ઘરવાળી સત્ય નથી, ઘરવાળી સત્ય જ છે, પણ તમારી અંદરની દ્રષ્ટિ કઈ છે? ઘરવાળી જોવો છો, તમને પરમાત્મા દેખાય છે? અરે આ કૂતરો સત્ય જ છે, તમને એમાં પરમાત્મા દેખાય? ગધેડો એ સત્ય છે, પરમાત્મા દેખાય છે? તમારી અંદરની દ્રષ્ટિ કઈ? દ્રષ્ટિ ઉપર આખો વિશ્વનું બજાર છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. આ ખાલી એક ભજનનો એક કડી લઉં છું. સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. તમે બીજું એક કામ કરો, કોઈ કાંઈ ન કરો તો કાંઈ નહીં, પરમાત્મા આખા વિશ્વમાં દેખાવો હોય તો બહુ મોટી સ્થિતિ છે. એ સ્થિતિ મારી નથી, પણ તમારી અંદર પોઝિટિવતા છે, કોઈનો મંગલનો ભાવ છે,
કોઈનો કલ્યાણનો ભાવ છે. બીજું માલિકી ભાવ છૂટે છે. સમજાય છે હું બોલું છું? આ ધણી પણ છૂટી જાય. ધીરો રમે રંગ મહેલ મારે રમે દિવસ ને રાત. ખોટું સાચું નહીં, ખોટું હાલો ને. હું તો ખોટું જ હાલું છું. હું કોઈ દી સાચું નહીં કહું, કારણ કે ઓલો કેદી ઓને ઈ એમ કહે કે તારી બંદગી નથી સ્વીકારવાની, તો મને શું ખબર પડે? મારે તો સાંભળી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. ઈ એમ કે સ્વીકારવાની છે કે નથી સ્વીકારવાની, મારે કઈ મતલબ જ નથી. ધીરો રમે રંગ, હું તો ખાલી હાઈલો જાઉં છું. બસ મારું કામ છે હાલવાનું. ચરેલી એમ કે છે, એવું શબ્દ કે હાઈલે જાવ, હાલો. એટલે હું આ દુનિયામાં છે, મને તો કઈ ખબર નથી પડતી. હાલવાનું બંધ ન કરતા. ધીરો રમે રંગ, જો રમે એમ કીધું, ઉભો રહી ગયો એમ નથી કીધું. ઊભું રહેવાનું છે, પણ કઈ રીતે? તમે અંદરથી સ્થિતિ તમારી હોય એ રીતે ઉભા રહ્યો. હું કઈ કરવાનું નથી કહેતો, કઈ ન કરવાનું નથી કહેતો. ભૂલ ન કરતા એ કઈ રીતે? હું કોઈ ક્રિયા બતાવતો નથી ને ક્રિયા ન કરવું એમ નથી કહેતો. નારાયણ જિનકે હૃદય में સો કશું કર્મ કરે તોય વાંધો નહીં, યા ના કરે, બ્રહ્માનંદ નિજ સ્વરૂપ જીન જાનો. કાશી में જાય મરે ના મરે, એમ ધીરો રમે રંગ મહેલ મારે રમે દિવસ ને રાત, રમે દિવસ ને રાત. હું ને મારું અળગું કર. થોડુંક અંદરથી છૂટે, ખોટે થોડુંક અંદરથી ખોટે છૂટી જાય. ભૂલ ન કરતા. હું શું બોલું છું એમાં? ખોટે હું ધણી છું અને હું ધણી નથી, વાંધો શું છે? શરીર છૂટી જાય તો આપણે આપણી બાળીના ધણી રહેવું કે ધણી બની તો જ મજા આવે? એ તું મારી ઘરવાળી જ છો, હું કહું એમ જ. અથવા બાયડીને એમ થાય હું તારો બાપ જ છું, હું તારો ઘરવાળો જ છું, હું કહું એમ જ. બાપને એમ થાય હું કહું એમ જ. છોકરાને એમ થાય બાપો હું કહું એમ જ. મને એમ થાય હું કહું એમ તમારે કરવાનું. મરી ન જાઉં. અમારે એક ભાઈ હતા, ગુરુપદ ઉપર હતા, અને એમાં એકવાર હું ગયો. મને તો હું તો થોડો ખોટો પ્રેમી રહ્યો ને. કેશુભાઈ પટેલ, ઓળખો ને બાપાની શિષ્ય. એમાં ખોટો હું તો ખોટો પ્રેમી રહ્યો ને. હું જેમ છે એમ જ કહું છું. પ્રેમ તો મારો માલિક જાણે. પ્રેમ હું ચીજ છે એ તો મને હજી કઈ ખબર નથી. હાલું છું એમાં. મને ભાવ થાય કોઈક સત્સંગી મળે, કોઈ પ્રેમી મળે એટલે. અને રાતના હા ખબર નહીં સત્સંગ. પછી મને એમાં હું ત્યાં ગયો. મેં કીધું કાનિયા, મેં કીધું સત્સંગી ભેગો થઈ ગયો. મને ઉભરા હોય ને એ વધઘટ થાય. અને મેં કીધું કાનિયા કામ થઈ ગયું. એની બાજુમાં 3-4 શિષ્ય બેઠા હતા એના. મેં કીધું કાનિયા સારું થયું, તારા દર્શન થઈ ગયા, મને મોજ આવી, સારું થયું, મને મજા આવી તારી હારે. મને કે મારા ચેલા હોય ને એ હું કહું એમ ન હાલે ને, એટલે હું એને કાઢી મૂકું. અને હું જે રીતે હાલતો ને એમ જ હાલવા જોઈએ. એમાં કાંઈ ફેરફાર નહીં. મારું જે જ્ઞાન છે ને એ જ જ્ઞાન એમ જ, અને એમાં કાંઈ ન હાલે. મેં કીધું જ્ઞાનથી પરમ તત્વની સ્થિતિ એ પામે, કોઈ પ્રેમથી પરમ તત્વની સ્થિતિ પામે, કોઈ પોતાના હૃદયના ભાવથી પરમ તત્વની સ્થિતિ પામે. એ કે એ કઈ ન હાલે, હું કહું એમ જ હાલે. મેં કીધું આ તો બળાત્કાર થયો. પરમાત્મા કોઈ દિવસ કોઈની સ્વતંત્રતા છૂટવતો નથી. સદગુરુ છે ને કોઈ દિવસ કોઈના પર બળાત્કાર ન કરે. પરમાત્મા કોઈ દિવસ, ભગવાન કૃષ્ણ કે આખા વિશ્વમાં જે કાંઈ છે એ હું છું. જેને જે ભાવથી જે રીતે મને ભજે ને એ રીતે એમ હું અહીંયા છું. જે કોઈના ઉપર બળાત્કાર નથી કરતા. સદગુરુ સંતો ને મહાપુરુષના એ લક્ષણ નથી બળાત્કાર કરવો. તમને ભક્તિ, આ ભાઈને ભજન, આ ભાઈ બોલ્યા કે મને તો સંતવાણી ગમે.
જો ઈ શું પરમાત્માના અધિકારી નથી? કોઈ કીર્તન કરે તો એ પરમાત્માનો અધિકારી નથી? અરે કોઈ મૌન રહે તો એ પરમાત્માનો અધિકારી નથી? કોઈ સત્સંગ કરે તો એ પરમાત્માનો અધિકાર નથી? અરે કોઈ દાન પુણ્ય કરે છે તો એ પરમાત્માનો અધિકાર નથી? આખું વિશ્વ છે ને પરમાત્મા તરફ, ખરેખર જુઓ ને તો આખું વિશ્વ પરમાત્મા તરફ જ ગતિ કરે છે, પણ એને પોતાની મૂળ સ્થિતિની ખબર નથી ને, એટલે રસ્તામાં ભટકી જાય છે. આખું વિશ્વ એનું બાળક છે, તું એનું બાળક જ છો, પણ મૂળ સ્થિતિમાં નથી આવતો એટલે રસ્તામાં ક્યાંક અટકી જવાય છે. તો કે હું કામ? તો કે એને જાગૃત અવસ્થા નથી, એને ખબર નથી મારી અંદરની. અલા એક સેકન્ડ થાય, એક જ સેકન્ડ ફટાકે ફૂટતા હું વાર લાગશે? કાલે ઓલા છોકરા એક ભજન ગાયું હતું સવારે, મને એ ભજનના શબ્દ ભૂલાઈ ગયા. જસ્મીને એક ભજન ગાયું હતું સવારે. કોણ હતું મારી પાસે? કોઈ મને આમાં મને એને એ શબ્દ હતા ભજનના, એટલું સરસ એને ભૈરવીમાં ભજન ગાયું હતું અને મને તો આમ હૃદયમાં ઉતરી, આમ વાગી ગયું. બહુ સરસ ભજન, મને યાદ નથી આવતું, ભૂલાઈ ગયું, પણ એ શબ્દ એટલા બધા જાગૃત કરતા હતા આપણને. સંતો મહાપુરુષોનો શબ્દ જગાડે યાર, સત્પુરુષોના શબ્દ હોય ને. અરે સંતવાણીમાં આ લોકો સંતવાણી હું કામ ગાય છે? રોજ દર 11 દર બીજે દર પૂનમે એકને એક ધંધો, કાંઈ બીજો ધંધો જ નહીં, એકને એક વાત, એકને એક વર્તન, એકને એક જીવન. પણ એ શબ્દ છે ને આપણે જગાડે. આપણે અંદર છે ને જે બિરાજે છે ને ચૈતન્ય તત્વ, એ ચૈતન્ય તત્વ ઓની અંદર અને આપણી અંદર એક છે ને એટલે આપણે જગાડે. જાગ જાગ નર ક્યું સુતા, જાગ્રત નગરી ચોર નહીં લૂટે, ચખ મારેગા જમદૂતા. આ મન ખોમડ્યો ને, આવેલો મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો. એટલે સદગુરુ તો કરુણામય છે, પણ તમારો પ્રેમ કઈ બાજુ છે, તમારી ગતિ કઈ બાજુ છે, તમારી અંદરની વૃત્તિ કઈ બાજુ છે, તમારી અંદરની સ્થિતિ કઈ બાજુ છે, એ તમારું, બાકી બધું પારકું. બોલો સદગુરુ મહારાજ. હવે ગોરધનભાઈ થોડોક સત્સંગ કરશે.